તો નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. જય હિન્દ. આજે આપણે બંધારણના પીવાયક્યુ ચેક કરવાના છે. જે બંધારણના પીવાયક્યુ, જે બંધારણના પ્રતીકોના એટલે કે રાષ્ટ્રીય પ્રતીકોના, બંધારણીય સ્ત્રોત અને આમુખ વગેરેના ત્રણેયના પીવાયક્યુ આપણે જોવાના છે. જે 2014થી લઈ અને 2024 સુધીના કલેક્ટ કરવાની ટ્રાય કરી. જેટલા મળ્યા એટલા લઈને આવ્યો. તો ધ્યાન આપજો અને તમે આન્સર આપવાનો પણ ટ્રાય કરજો વિડીયો પોસ્ટ કરીને. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. જય હિન્દ બધી કોમેન્ટ કરી દો. તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. જે બિન સચિવાલય ક્લાર્ક 2014માં પૂછાયેલો નીચેના પૈકી કઈ જોડ સાચી નથી, એટલે ખોટી જોડ ગોતવાની છે. રાષ્ટ્રીય પક્ષી મોર છે, બધીને ખબર છે. રાષ્ટ્રીય પ્રાણી સિંહ ના ભાઈ. ભારતની વાત કરેલી છે, વાઘ આવે. ગુજરાતની વાત નથી કરેલી. રાષ્ટ્રીય ફૂલ કમળ છે, હા. રાષ્ટ્રીય કેરી મેંગો છે, હા. અને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી હાથી છે. જ્યારે રાષ્ટ્રીય ડોલ્ફિન અથવા તો રાષ્ટ્રીય જે જળચર પ્રાણીની વાત કરીએ તો ડોલ્ફિન છે, ગંગે ડોલ્ફિન, જે શું અવાજ કરે. રાષ્ટ્રીય પ્રતીક અને ઝંડો અને વગેરે વિશે આપણે આગળ પ્રશ્ન છે, તો વધારે એની વિશે ચર્ચા નહીં કરીએ. આ જોઈ લીધો પેલો. જે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે, તો રાષ્ટ્રીય પ્રાણી વાઘ આવે, સિંહ નો આવે. તો જોઈ લેવું અત્યારે. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો ભારતનું બંધારણ કયા શબ્દ ક્યાં એટલે કે ભારતના બંધારણમાં કયા શબ્દોનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મલ્ટિપલ હેલ્થ વર્કર 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. સવાઈ ના ભાઈ, સવાઈ તંત્ર છે પણ સવાઈ ક્યાંય શબ્દ જ નથી. તો આ જ આપણો ઓપ્શન થઈ જાય. જ્યારે સમાજવાદી છે, રાજ્યપાલની વાત કરેલી છે, બિન સાંપ્રદાય એટલે પંથ નિરપેક્ષની વાત કરેલી છે, તો સવાઈ એવો ક્યાંય શબ્દ જ નથી ભારતના બંધારણમાં. જો ઓપ્શન મારા સેટ કરેલા નથી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 2017નું પેપર ઉઠાવીને તમારે જોઈ લેવાનું. એમાંય આવી રીતના જ ઓપ્શન આપેલા છે. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું નથી. આપો હેલ્થ વર્કર 2017માં પૂછાયેલો છે. વાઘ, તો કે ના ભાઈ વાઘ નથી. વૃષભ એટલે સાંઢ છે. સાંઢ આપણે કંઈક આવી રીતના યાદ રાખ્યું હતું, ભેલ. બી એટલે બુલ એટલે વૃષભ કહું અથવા તો સાંઢ કહું, જે કહું તે. એચ એટલે હોર્સ અથવા તો જે ઘોડો. ત્યારબાદ ભેલ, હા ભેલ. ઈ એટલે એલિફન્ટ, હાથી. અને ભેલ એલ એટલે લાયન. તો આ વગેરે છે. તો ઘોડો છે, સિંહ છે, વૃષભ છે, પણ વાઘ ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. અને આ જે સારનાથના જે અશોકના સ્તંભમાંથી લેવામાં આવ્યું. હાલ સારનાથ વારાણસીમાં આવેલું છે અને અશોકે આને કોતરાવેલું હતું. જેમાં ત્રણ સિંહની વાત કરીએ તો 3 સિંહ દેખાય છે, એક અદ્રશ્ય છે. ટોટલ 4 સિંહો છે આ આપણા રાષ્ટ્રીય સિંહોમાં અથવા તો પ્રતીકમાં. અને આને ક્યારે સ્વીકૃતિ મળી હતી, તો જે 26 જાન્યુઆરી 1950ના રોજ. તો આ પણ માહિતી યાદ રાખવી, બંધારણનો જ્યારે સ્વીકાર કર્યો હતો ત્યારે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4, બંધારણના કયા ભાગમાં બંધારણને આત્મા કહેવામાં આવ્યો છે. આપો હેલ્થ વર્કર 2017નો પ્રશ્ન છે. અનુચ્છેદને ના ભાઈ, આમુખને કીધું છે બંધારણનો આત્મા. અને HGSC હૃદય તિલ્લા હતા, જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે સુપ્રીમ કોર્ટના જજ હતા, એને જ કીધું છે. અને આ જે કેસ છે વધારે પડતો પંથ નિરપેક્ષ શબ્દને પણ વાકેફ કરે છે. જ્યારે વિભાગોને નથી કીધું કે પરિપષ્ટને પણ એવું કંઈ નથી કીધું. તો યાદ રાખો, બંધારણનો આત્મા અથવા તો બંધારણનો આત્માની વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરે એકને કીધું બંધારણનો આત્મા એ મૂળભૂત ઇલાજોને આપે, એને કીધું. પણ મૂળભૂત જે ઇલાજો છે 32મા નંબરનો એને. આમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી, તો આપણે આ માનીને ચાલવાનું. ત્યારબાદ 5મા નંબરના પ્રશ્નની વાત કરીએ તો લોકશાહી. આ શબ્દોનો આપણે કાલ ઉલ્લેખ નહોતો કર્યો અથવા તો જ્યારે આગળનું લેક્ચર લીધું હતું ત્યારે. ડેમોક્રેસી જે શબ્દ મૂળ કઈ ભાષાનો છે, તો આન્સર આપવાની ટ્રાય કરવાની. ગ્રીક ભાષાનો શબ્દ છે ડેમોક્રેસી. હવે લોકશાહીની વ્યાખ્યા તો કે અબ્રાહમ લિંકનના જણાવ્યા મુજબ શું થાય, તો કે લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચાલતું શાસન એને લોકશાહી કહેવામાં આવે છે. જેમાં પરંપરાગત ન હોય ટૂંકમાં એ. તો આ શબ્દની ખ્યાતિ પણ યાદ રાખવી. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય સૂત્ર તરીકે કયા બંધારણીય સભાએ કોને અપનાવ્યું છે. જુનિયર ક્લાર્ક 2017નો પ્રશ્ન છે. જય હિન્દને, તો કે ના. સત્યમેવ જયતે, હા 100%.
જે મુંડકો ઉપનિષદમાંથી લીધેલું છે, પાલી ભાષામાં લખેલું છે અને આનો અર્થ થાય સત્યનો હંમેશા વિજય જ થાય. જ્યારે જનગણ મન તો આપણું રાષ્ટ્રીય જ્ઞાન છે, વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગીત છે, તો આવું કંઈ નથી, તો ધ્યાન રાખવું. ત્યારબાદ ભારત દેશનું રાષ્ટ્રીય મુદ્રાલેખ કયું અથવા તો કયો છે? તો આપણે મુદ્રાલેખમાં શું લીધેલું હતું? મુદ્રાલેખ જે ઓલા 4 સિંહ વાળું છે આકૃતિ, એને મુદ્રાલેખ કહેવાય. અથવા તો મુદ્રાલેખ એટલે વાક્ય, માય મિસ્ટેક, ઓલું તો રાષ્ટ્રીય પ્રતીક છે. મુદ્રાલેખ આપણે આગળ જ જોયું, સત્યમેવ જયતે, સત્યનો વિજય એવું કંઈ નથી. સત્યમ શિવમ સુંદરમ એવું કંઈ નથી કે જય હિન્દ તો નથી. આ તો સુભાષચંદ્ર બોઝે આપેલું એક વાક્ય છે, તો એ યાદ રાખવાનું. અને આ પછી જૂની 1 લાખ 2017માં પૂછાયેલો પ્રશ્ન છે, શબ્દ બદલી દીધા, નકર તો આગળનો પ્રશ્ન અને આ પ્રશ્નનો જવાબ તો એક જ થાય છે. ત્યારબાદ ભારત એક ખાલી જગ્યા દેશ છે, તો કયો દેશ છે? ધર્માંત ના ભાઈ, ભારત કોઈ એક સ્પેસિફિક ધર્મને ફોલો નથી કરતો, એટલે ધર્માંતર ન થાય. ધર્મનિરપેક્ષ, હા ધર્મનિરપેક્ષ છે. ધર્મનિરપેક્ષ કહું, પંથ નિરપેક્ષ કહું, બિન સાંપ્રદાયિક કહું, વગેરેનો અર્થ એક જ થાય. તો સમાનાર્થી શબ્દ પર જોઈને જવા, આવી રીતના કરી લેવાનું તમારી રીતના. તલાટી 2017માં પૂછાયેલો પ્રશ્ન છે, તો કોઈ મામૂલી ગણવાનું નહીં. ત્યારબાદ 8મા પ્રશ્નની વાત કરીએ તો ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શું છે? જીએસઆરટીસીમાં પૂછાયેલો પ્રશ્ન છે 2019માં, તો 3:2 છે. કેટલા રંગો છે? તો પહેલાં કયો રંગ આવે? તો પહેલાં આવે કેસરી રંગ, તો કેનું પ્રતીક છે? સૂર્યનું પ્રતીક છે. જ્યારે લીલા રંગની વાત કરીએ તો લીલો રંગ જે આપણે સમૃદ્ધિનું પ્રતીક છે, એ પહેલાં વચમાં સફેદ આવે. સફેદ રંગ કહેવાનો તો કે શાંતિનું પ્રતીક છે. જ્યારે વચમાં 24 આરાનું જે ચક્ર છે એ પણ સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે, તો એ માહિતી પણ યાદ રાખવું ને. આ 24 કલાકને રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે આને અપનાવ્યું હતું જ્યારે, જો કે 22 જુલાઈ 1947ના રોજ આપણે રાષ્ટ્રીય ધ્વજને અપનાવ્યો હતો. પહેલો મેડમ ભીખાઈ કામાએ ફરકાવ્યો હતો. ત્યારબાદ 1929માં નહેરુ લઈને ભાગ્યા હતા અને વગેરે. આપણે હાલનો જે રાષ્ટ્રીય ધ્વજ છે ને પિંગલી વેંકૈયાએ બનાવેલો છે. કર્ણાટક ખાદી ગામ ઉદ્યોગ છે એમાં અહીંયાથી બનાવેલો છે. અને આના માટે એક સંહિતા છે 2002ની, તો એ પણ યાદ રાખવું વગેરે. ઝંડા વિશે એટલી માહિતી. ત્યારબાદ આઈએમપી પ્રશ્ન 9મો પ્રશ્ન જોઈએ આપણે. ભારતીય બંધારણ કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક એવા શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો? તો લોકશાહી, પ્રજાસત્તાક જેવો એ લોકશાહી જ થાય. આવા શબ્દનો જો આ એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક આમુખમાં ક્યારે ઉમેરો કરવામાં આવ્યો? તો આ પ્રશ્ન 1 જોતા એમાં હાસો આપેલો હતો, મને નથી લાગતું, કારણ કે સાર્વભૌમ તો શબ્દ બંધારણના આમુખમાં જ હતો. સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક 3 શબ્દ આપણે પ્રજાસત્તાક, બિનસાંપ્રદાયિક એટલે ધર્મનિરપેક્ષ અને બંધુતા, આવા 3 શબ્દ આપણે ઉમેર્યા હતા 42મો બંધારણ સુધારો 1976ના રોજ. ઇન્દિરા ગાંધીની સરકાર, જેને મિની પાર્લામેન્ટ સુધારો પણ કહેવામાં આવે છે. મુખ્ય અધિકાર 2019માં પ્રશ્ન હાસો આપેલો હતો. હવે એને શું લાગ્યું હોય, ત્યારે પરિસ્થિતિ શું હોય એ આપણે જાણવાની જરૂર નથી. ત્યારબાદ 10મો પ્રશ્નની વાત કરીએ તો ભારતીય બંધારણ બિનસાંપ્રદાયિક બાબતે નીચેના પૈકી કયા અથવા તો કયા વિધાનના સારાંશ ગોતવાના છે? CSSB હેડ ક્લાર્ક 2022માં પૂછાયેલો પ્રશ્ન, તો નજીકનો જ કહેવાય. બિનસાંપ્રદાયિક પશ્ચિમ વિભાગના રાજ્ય અને ધર્મ વચ્ચે સંપૂર્ણ અલગતા છે. આ પશ્ચિમી રાજ્યોની જે ધર્મ અને એના વગરના સંપૂર્ણ અલગ છે, કારણ કે પશ્ચિમમાં જોવું તો વધારે પડતો ધર્મ ઉપર ભાર મૂકેલો છે. જ્યારે ભારતીય બંધારણ બિનસાંપ્રદાયિકનો ખ્યાલ હકારાત્મક રીતે જે મૂર્તિમંત કર્યો છે, તો આ વિધાનની સાસુ છે. જ્યારે રાજ્ય દ્વારા નિભાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થા કોઈ ધાર્મિક સૂચના આપ્યા વગર નહીં આપવામાં આવે, તો આપણો આર્ટિકલ નંબર ખબર જ છે ને તમને બધીને, ધર્મનું શિક્ષણ ન આપવાનું. એના વિશે આપણે જે ભણશું જ મૂળભૂત અધિકારોમાં, તો આપેલા તમામ હાસા છે. તો બિનસાંપ્રદાયિક શબ્દ અથવા તો પંથ નિરપેક્ષ શબ્દનો આપણે કેસ પર જોયો હતો, SR બોમાઈ કેસ, તો એના વિશે પણ વાત કરી હતી. એમાં જે ફૂલ આખી ડિટેલમાં આ પ્રશ્ન વિશે, શબ્દ વિશે ડિટેલમાં એ જે માહિતી આપી હતી, તો એ પણ યાદ રાખવું. જ્યારે 11મા પ્રશ્નની વાત કરીએ તો આમુખ જે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની છે પૈકી કઈ જોડ અથવા તો જોડ સાચી છે એ ગોતવાની છે. CSSB હેડ ક્લાર્ક 2022માં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે. તો કેશવાનંદ ભારતીય કેસ ક્યારે આવ્યો હતો? તો
તો 1972માં આવ્યો હતો અને અમુક બંધારણનો ભાગ છે એવું કીધું હતું. તો હા, વિધાન સાચું છે. જ્યારે બેરુબારી કેસ અમુક બંધારણનો ભાગ છે? ના ભાઈ, અને તો નથી એવું કીધું હતું. ના સાંભળીને બધા બેરા થઈ ગયા હતા, એટલે આપણે એવી રીતને યાદ રાખ્યું હતું. તો આ વિધાન ખોટું છે. તો હાસું ગોતવાનું છે, તો એ ઓપ્શન જ આવી જાય, પછી તો આ જોવાની જરૂર ન આવે. તો ખાસ યાદ રાખવું આ પ્રશ્ન પણ. ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજની જો આગળ એક પ્રશ્ન આવી ગયો 2017 કા એમકી હતો, અને આ 2022માં પૂછાયેલો જે વિસ્તર અધિકાર સકારાત્મકનો 2022નો પ્રશ્ન છે. કઈ છે? તો કે 3:2 છે. અને આમાં ઓપ્શન નથી. મારી મિસ્ટેક થઈ હોય કે ભગવાન જાણે, તો ગમે એ લઈ લેવું. અને ત્યારે ઝંડાની આખી માહિતી આપણે લઈ લીધી હતી. ખાલી તારીખ યાદ રાખવાની, 22 જુલાઈ 1947 આ તારીખે રાષ્ટ્રીય ધ્વજને માન્યતા મળી હતી. આ ખાસ આઈએમપી. ત્યારબાદ 13મા પ્રશ્નની વાત કરીએ આપણે, તો ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં સ્થાન પામેલા 24 આરા ધર્મચક્ર કયા શિલ્પકૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો આપણને બધીને ખ્યાલ છે, સારનાથમાંથી લેવામાં આવ્યું છે. ઝાંસીના સ્તૂપમાંથી નહીં. એ તો ક્યાં આવેલો છે? તો કે બિહાર ખાતે. જ્યારે નંદનગઢનો બિહાર ખાતે આવેલો છે. બોધિગયાનો મધ્યપ્રદેશમાં આવેલો છે. આ સ્તૂપો યાદ રાખવા, કારણ કે ઇતિહાસનો ટોપિક છે. અને આંકડા મદનનીશ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે, તો યાદ રાખવું. અને સારનાથનો સ્તંભનું લેખન અથવા તો જેની કોતરણી અશોકે કરી હતી, એ જે પૂર્વીયના દેશોમાંથી જે આક્રમણો કર્યા હતા એનો પ્રભાવ એ હતો. તો અહીં સુધી યાદ રાખવાનું. ત્યારબાદ 14મા પ્રશ્નની વાત કરીએ, તો નીચેના વાક્ય તપાસવાના છે. જીપીએસસી ક્લાસ 1-2 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. અમારી સંવિધાન સભા 24 નવેમ્બર 1949ના રોજ સંવિધાન અપનાવીએ છીએ. હા, અમુકમાં ઉલ્લેખ કરેલો છે આ તારીખનો. અને ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે સમર્પિત કરીએ છીએ. તો હા, આ ઉલ્લેખ કરેલો છે. તો કયા આવશે? તો ઓપ્શન નંબર સી આવશે. એ અને બે બંને હાસા છે. તો યાદ રાખવી આ માહિતી. જો જીપીએસસીમાં વધારે પડતા અમુકમાંથી પ્રશ્ન નથી આવ્યા. ક્લાસ 3માં ફેક્ટ વાઇઝ આવ્યા છે. અને જીપીએસસી અગાઉ બહુ પ્રશ્ન પૂછતી, હવે અહીંયા થોડુંક ધીરું પાડી દીધું. તો યાદ રાખવું. ત્યારબાદ 15મા પ્રશ્નની વાત કરીએ, તો આમુખની ભાષા કયા દેશના બંધારણ પ્રેરિત છે? તો આમુખ તો આપણે ક્યાંથી લીધું છે? યુએસ એટલે કે અમેરિકામાંથી લીધું છે. એની ભાષા ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી છે. તો આમાં ઓપ્શન નંબર બી આવશે. તો ખાસ આ માહિતી યાદ રાખવી. હેલ્થ વર્કર 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. અને આજના એટલા જ પ્રશ્ન હતા, કારણ કે મને એટલા જ મળ્યા. જેટલા મળ્યા એટલા લઈને આવ્યો. તમને ટૂંકમાં ખ્યાલ આવે કેવી રીતના પ્રશ્ન પૂછાય. આપણે જે ભણીએ છીએ કામનું તો ભણીએ ને, નકર તો અટાણે યુટ્યુબમાં તો તમે જોવી પ્રમાણે થોથા ને થોથા પડ્યા. તો થોથા જે વાંચો એ કામના હોય એ પ્રમાણે વાંચવાના. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી ન કરી હોય તો. આવી જ માહિતી સાથે આપણે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.